નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 16 આબોહવા લેક્ચર 3 એમાં આપણે આગળ ઋતુ પરિવર્તન વિશે જોઈ ગયા. એની અંદર આગળના જે પાઠ હતા એ પાઠની અંદર આપણે સમજવા લાયક જે બાબતો હતી એમાં પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, જેટ સ્ટ્રીટ એ જાણવું ગમે એ જોઈ ગયા. અને એની અંદર જે ડિસેમ્બરથી શીત ઋતુ એના વિશે આપણે જોઈ ગયા હતા. હવે એની અંદર મિત્રો આગળ જોઈએ આપણે ઋતુ પરિવર્તનની અંદર, તો ભારતની અંદર જે હવામાન ખાતું આવેલું છે દિલ્હીની અંદર, એ હવામાન બાબતે સમાચાર પત્રોની અંદર વારંવાર વપરાતા કેટલાક શબ્દો જે છે એમાં અલનીનો, આ અલનીનો જે શબ્દ છે એ મૂળ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ થાય છે નાનું બાળક, એવો એનો અર્થ થાય છે. આમ નામ જે છે એ જે પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે. આ અલનીનો જે નામ છે એ પેરુના માછીમારો જે હતા, બરાબર છે, સમુદ્રની અંદર આવેલો છે પેરુનો પ્રવાહ, એવો નામ જે હતો એની અંદર માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે. કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ જે થાય છે આ અલનીનોનો એ નાતાલની આસપાસ જોવા મળે છે. એટલે કે હવે આ 25મી ડિસેમ્બર છે ત્યારથી એ શરૂ થતો જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક જે અસરો હોય છે એનાથી દક્ષિણ અમેરિકાની અંદર આ જે પેરુ દેશની પશ્ચિમે જે પેસેફિક મહાસાગર આવેલો છે, એ પેસેફિક મહાસાગર નજીકની અંદર ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. અને આ પ્રવાહ જે ગરમ પ્રવાહ છે એમાં જુઓ સમુદ્રની અંદર કેટલી જગ્યાએ ગરમ પાણી જોવા મળે છે. આ ક્યુરાસિયોનો ગરમ પ્રવાહ છે, લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ છે, આવા ઘણા બધા પ્રવાહો વહે છે અને એ પશ્ચિમ તરફ આગળ વહે છે અને તેની અસર જે છે એ ભારત સુધી અનુભવાય છે. આમ અલનીનોના નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલનીનોનો ઘટના બને છે, અલનીનો ઘટના બને છે, ત્યારે ભારતની અંદર વર્ષા ઋતુના સમયગાળાની અંદર તથા વરસાદના પ્રમાણની અંદર ઘણો બધો ફેરફાર થાય છે. એટલે કે આ વરસાદ એ ચોમાસા દરમિયાન ભારતની અંદર ખેંચાય છે. એના પછી આઈટીસી ઝોન છે. આ વ્યાપારી પવનો જે સમુદ્ર માર્ગે વ્યાપાર કરતા હતા, વેપારીઓ માટે ખાસ અગત્યના ઇન્ટરનલ ટ્રોપિકલ કન્વર્જેશન ઝોન, એ જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થાય છે. એના ઉપર હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ રૂપે એ પવન માર્ગે ઊંચા ચડે છે અને જુલાઈ માસની અંદર આ અભિસરણ એટલે કે એ આગળને આગળ વહે છે. ત્યારે અભિસરણ ક્ષેત્ર એટલે કે એ સરકે છે, સરણ એટલે સરકવું, અને 20 અંશથી 25 અંશ ઉત્તર અક્ષાંશીય જે પ્રદેશો છે એના ઉપર ત્યાં રોકાઈ જાય છે. અને ભારતની અંદર જે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે, એટલે કે જ્યાં પવન આવે છે, પર્વતીય વિસ્તાર આવી જાય છે, ત્યાં એ રોકાઈ જાય છે અને 20 અંશથી 25 અંશે ઉત્તર અક્ષાંશ પ્રદેશો ઉપર સ્થિર થાય છે. અને આ સ્થિર થતાં એ ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. એના લીધે અહીં રચાતું જે હળવું દબાણ છે એના લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો છે એના ઉપર ઉદ્ભવેલા જે પવનો છે એના ઉત્તર તરફ વાય છે. આમ કેટલાક ભાગોની અંદર એ વરસાદ પડે છે અને શિયાળા દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર જે છે એ દક્ષિણની અંદર વધારે પ્રમાણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા છે એ પણ બદલાઈ જાય છે, જે ઉત્તર પૂર્વની દિશા થઈ જાય છે. હવે એના પછી છે ગ્રીષ્મ ઋતુ, માર્ચથી મે, વસંત અને ગ્રીષ્મ, એવી એને ઋતુઓ. તો ભારતની અંદર ગ્રીષ્મ ઋતુની શરૂઆત ક્યારથી થાય છે? તો ભારતની અંદર આ ઋતુ પરિવર્તન વિશે પણ નોંધ પૂછાય છે. એટલે 4 માર્ચનો પ્રશ્ન છે, ખાસ પાકો કરજો. ગ્રીષ્મ ઋતુ છે એ માર્ચથી મે દરમિયાન થાય છે. ભારતની અંદર માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો જે ઋતુ ગાળો છે એને ઉનાળો કહેવામાં આવે છે. માર્ચથી મે મહિના સુધી ભારતની અંદર જે જમીન ભાગો છે એના ઉપર સૂર્યના કિરણો લંબ એટલે કે સીધા પડે છે અને દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા જાય છે. એટલે દક્ષિણ તરફથી ઉત્તર તરફ એ સીધા કિરણો પડે છે. તેથી જે ભૂમિના ભાગો હોય છે એ વધારે ગરમ થાય છે અને આ ગરમ થતાં તાપમાન સતત ઊંચું જતું જાય છે. અને માર્ચ મહિનો જે છે એ દક્ષિણ ભારત માટે સૌથી વધારે પ્રમાણમાં ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 અંશ જેટલું ઊંચું પણ રહે છે. જ્યારે એપ્રિલ અને મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત એ સૌથી વધારે ગરમીનો અનુભવ પણ કરે છે. ત્યાં કેટલાક સ્થળો હોય છે
એ 45 અંશથી 50 અંશે તાપમાનનો અનુભવ પણ કરે છે. આમ ઉનાળાની અંદર સમગ્ર ભારતની અંદર એકંદરે ગરમ હવામાન એ પણ અનુભવાય છે. એટલે કે ઉનાળાની સમય દરમિયાન જે પવનો વાય છે 45 અંશથી 50 અંશે તાપમાન અનુભવ કરે છે, એને કારણે જે નદીઓ છે, સમુદ્રો છે, તળાવ છે, આનું પાણી ગરમ થાય છે. એની અંદરથી જે બાષ્પ બને છે એ આકાશમાં ઊંચે ચડે છે, એનું ઠરીકરણ થાય છે, ઘનીભવન થાય છે અને પાછો વરસાદ વરસાવવાનું કાર્ય પણ એ કરે છે. આમ ઉનાળાની અંદર સમગ્ર ભારતની અંદર એકંદરે ગરમ હવા અનુભવાય છે. જ્યાં દ્વિકલ્પીય એટલે કે એક જમીનનો ભાગ હોય અને ત્રણેય બાજુથી સમુદ્રનું પાણી સ્પર્શતું હોય અને ઉચ્ચ પ્રદેશોની જે ઊંચાઈઓ છે એને લીધે ભારતની અંદર ઉનાળો જે છે એ થોડો સૌમ્ય હોય છે. એટલે કે થોડોક ગરમ પણ હોય છે અને થોડો ઠંડો પણ જોવા મળે છે. આમ ઉત્તર ભારતની સરખામણીમાં તાપમાનનો આંક એ દક્ષિણ ભારતની અંદર નીચો રહેલો જોવા મળે છે. દિલ્હી અને અલ્હાબાદની અંદર તાપમાન જે છે એ 34 અંશે કરતાં પણ વધારે હોય છે. ત્યારે મદુરાઈનું તાપમાન જે છે એ 30 અંશે કરતાં અને કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27 અંશે જેટલું હોય છે. આમ દક્ષિણમાં જે તાપમાન હોય છે એના ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર પણ થતી જોવા મળે છે. એટલે કે જેટલા ઊંચાઈએ સ્થળો આવેલા છે ત્યાં તાપમાન ઓછું હોય છે અને જે સમુદ્રથી નજીકની અંદર આવેલા હોય છે ત્યાં તાપમાન વધારે, સમુદ્રથી દૂરના વિસ્તારોની અંદર જે આવેલા હોય છે પરંતુ ઊંચાઈએ નથી આવેલા ત્યાં તાપમાન વધારે રહે છે, ઊંચાઈએ આવેલાનું તાપમાન ઓછું રહે છે. એટલા માટે તો ઉનાળા દરમિયાન આપણે અહીંયાથી બધા પર્વતીય સ્થળો ઉપર ફરવા માટે જઈએ છીએ. નોર્વેસ્ટર આ જે છે એ મિત્રો પણ ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વીય ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે. જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના કેટલાક ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો આવેલા છે ત્યાં ખૂબ જ ગરમ થઈ જાય છે. ત્યારે તેને નોર્વેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ નોર્વેસ્ટરને કાળ વૈશાખી તરીકે પણ ઓળખાતા આ પવનો જે તોફાનો હોય છે એ ભારતની અંદર ઘણું બધું નુકસાન કરે છે. કાળ વૈશાખી એટલે કે એને લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે લૂ કોને કહેવામાં આવે તો કહે છે કે પવન સાથે ગરમ પવનો વાય છે, બરાબર છે, એને લૂ. અને આ ઉનાળા દરમિયાન લૂ વાય છે ત્યારે કેટલાક વ્યક્તિઓને લૂ લાગવાથી બીમાર પડે છે અને ઘણી બધી વખત આકસ્મિક મૃત્યુ પણ થતું હોય છે. હવે કેટલીક વખતે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતની અંદર જે સૂકા જમીન ભાગો હોય છે ત્યાં આગળ ભારે દબાણ તરફથી હળવા દબાણ તરફ પવનો ગતિ કરે છે. એટલે કે ધૂળની ડમરીઓ હળવા દબાણની અંદર જતાં એ ધૂળના તોફાનો એ અતિ સામાન્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતની અંદર થતા જોવા મળે છે. ઉનાળાની અંદર ખાસ કરીને મે મહિનાની અંદર ઉત્તર ભારતની અંદર અતિશય ગરમ પવનો ફૂંકાય છે અને આ ગરમ પવનોને આપણે લૂ તરીકે ઓળખે છે. તેથી અતિશય ગરમીથી મનુષ્યો છે, પશુ પંખીઓ એ મૃત્યુને ભેટે છે. અને મેં ઘણી આગળ પણ એને કહી દીધેલું છે કે લૂ એટલે ગરમ પવનો ફૂંકાવા, આ સંકલ્પના છે. આ ઉપરાંત પૂર્વે બંગાળાની ખાડી આવેલી છે અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે. એ આ ઉનાળાની ઋતુની અંદર ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે. એટલે કે ઉષ્ણકટિબંધની અંદર ચક્રવાત આવે. ચક્રવાત એટલે વાવાઝોડું, બરાબર છે. આજુબાજુથી ભારે દબાણવાળી હવા હળવા દબાણ તરફ ધસે છે. એટલે હળવા દબાણની હવા ચક્રાઓ લેતી આગળ ચડે છે અને જે કિનારાના તરફ આગળ વધતા કિનારાના પ્રદેશની અંદર કેટલીક વખતે ભારે નુકસાન પણ સર્જે છે, જેને ચક્રવાત કે વાવાઝોડા તરીકે ઓળખવામાં આવે છે. અને દેશનો જે મોટો ભાગ છે એ દેશનો મોટો ભાગ જે છે એ સમયગાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન પણ અનુભવાય છે. અને ઘણા બધા પ્રદેશોની અંદર આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે, જે કિનારાની નજીકનો પ્રદેશ આવેલો છે, ચેરાપુંજીથી નજીકમાં આવેલો છે, એ મલબાર કિનારાની અંદર થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવાની અંદર મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સંકલ્પના છે મિત્રો, આમ્રવૃષ્ટિ. તો ભારતની અંદર મે માસ દરમિયાન મલબાર કિનારો છે એ થોડો ઘણો વરસાદ પડે છે અને મલબાર કિનારે જે કિનારાના પ્રદેશોની અંદર આંબાવાડિયાના ઘણા બધા પ્રદેશો આવેલા છે, પાક થાય છે કેરીઓનો. એટલા માટે એ કેરીઓનો પાક પકવવાની અંદર આ
જે વરસાદ પડે છે એ મદદરૂપ કરે છે, એટલે એને આમ્રવૃષ્ટિ કહે છે. અને એ કેરી અને કેરીના પાક માટે આમ્રવૃષ્ટિ, આમ્ર એટલે કેરી અને વૃષ્ટિ એટલે વરસાદ, કેરીના પાક પકાવવામાં ઘણો બધો મદદરૂપ થવાથી એને આમ્રવૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર છે. ભારત એ ખેતી પ્રધાન ધરાવતો દેશ છે, એટલા માટે 70%થી વધારે લોકો એ ભારતની અંદર ખેતી પર પોતાનું જીવન નિર્ભર કરે છે. અને વર્ષા ઋતુ એ ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે. જેટલો વરસાદ સારો પડે એટલું ખેતીની અંદર ઉત્પાદન વધારે પ્રમાણમાં આવે છે. પરંતુ ઘણી બધી વખત અતિવૃષ્ટિ થવાથી પાકનું નુકસાન પણ થાય છે, અને અનાવૃષ્ટિ એટલે કે જરૂરિયાત કરતાં ઓછો વરસાદ પડે છે ત્યારે પણ એને નુકસાન થતું જોવા મળે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે, એટલે કે જૂન મહિનાની 15 તારીખથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીમાં 80% જેટલો વરસાદ એ ભારતની અંદર પડે છે. ભારતનો જે ખેડૂત હોય છે એ વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિની અંદર ગૂંથાયેલો રહે છે. આ ઋતુની અંદર થતો જે વરસાદ છે એ વરસાદ અને ભેજવાળું વાતાવરણ જે હોય છે એ વાદળછાયું હવામાન એ ભારત તરફની અંદરથી વાતા જે દક્ષિણ પશ્ચિમે જે નૈઋત્યના મોસમી પવનો છે એ આ વાતાવરણને આભારી છે. એટલે કે નૈઋત્યની જે દિશા છે એ બંગાળાની ખાડીની તરફથી જે પવનો આવે છે એ નૈઋત્યના મોસમી પવનો આને આભારી છે, અને તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. એમાં આપણે આગળ કહી ગયેલા છીએ કે નૈઋત્યના મોસમી પવનો એ પણ આપણે આગળ કહી ગયેલા છે. તો ઋતુ પ્રમાણે જે પવનો બદલાય છે એને આપણે મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતના લગભગ જે બધા જ વિસ્તારો છે એની અંદર આ વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીની અંદર ભારત અને મધ્ય એશિયાના ભૂમિભાગોની અંદર ઊંચું તાપમાનને કારણે હલકું દબાણ પણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગરની અંદર ભારે દબાણ હોય છે, એટલે કે દક્ષિણે હિન્દ મહાસાગરની અંદરથી પવનો જે છે એ ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે, એટલે કે ભેજવાળા પવનો દક્ષિણ દિશા તરફથી વાય છે અને ઉત્તર તરફ ખસે છે. એટલે કે ઉત્તર તરફ જતાં દક્ષિણનો જે ભાગ છે ત્યાં વધારે વરસાદ પડે છે, મધ્ય ભારતની અંદર ઓછો વરસાદ પડે છે, અને ઉત્તર ભારતમાં એનાથી ઓછો વરસાદ પડે છે. તો આ રીતે એ દક્ષિણના તરફથી હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દી મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર ઉપરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતની અંદર ઘણો બધો વરસાદ લાવે છે. અને આ છે ભારતની અંદર દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનો આગમનનો નકશો છે મિત્રો. એમાં આ બધા જે ભાગ છે એની અંદર જે લીટી આડી રેખા દોરેલી છે ત્યાં આગળ એના વરસાદોનું પ્રમાણ આપેલું છે. દક્ષિણ ભારતની અંદર દ્વિકલ્પી આકારને લીધે દક્ષિણ ભારતમાં દ્વિકલ્પ આવેલો છે, એટલે કે એક જમીનનો ભાગ છે, ત્રણેય ભાગ એના સમુદ્રના પાણીથી ગરકાયેલા છે. એને કારણે લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. અરબ સાગર પરથી જે પવનો આવે છે પશ્ચિમ દિશામાં ભારે વરસાદ પડે છે, અને બંગાળાની ખાડી પરથી આવતા જે પવનો છે એ પૂર્વોત્તર રાજ્યની અંદર ઘણો બધો વરસાદ વરસાવે છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. તો ભારતની અંદર વર્ષા ઋતુનો પ્રારંભ છે સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતની અંદર કેરળથી થાય છે, અને કેરળની અંદર ઘણો બધો વરસાદ પડે છે. અરબ સાગર પરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવેલો છે, અને આ પશ્ચિમ ઘાટ એટલે કે નાની નાની પર્વતીય માળાઓ આવેલી છે. આથી સમગ્ર કિનારો જે છે એ પશ્ચિમી ઢોળાવો ઉપર જે છે એ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો તરફ પહોંચે છે, એટલે કે જે પર્વતીય વિસ્તાર છે એક જમીનનો ભાગ છે અને ત્રણ બાજુથી એનું પાણી જે છે સમુદ્રનું પાણી એ એને સ્પર્શે તેવા દ્વિકલ્પીય તરફ આગળ ઉચ્ચ પ્રદેશ તરફ પહોંચે છે, ત્યારે દક્ષિણની અંદર વરસાદ પડી ગયેલો હોય છે અને ભેજનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હોય છે, ઘટી ગયેલું હોય છે. એટલે એ વિસ્તારની અંદર વર્ષા છાયાનો પ્રદેશ એ વર્ષા છાયાના લીધે ઓછો વરસાદ થાય છે. હવે અહીંયા આપણે જાણીએ
તો કહે છે કે વર્ષા છાયાનો પ્રદેશ કોને કહેવામાં આવે છે? બરાબર છે. તો વર્ષા છાયાનો જે પ્રદેશ છે એ વર્ષા છાયાના પ્રદેશની અંદર તો કહે છે કે દક્ષિણેથી ઉત્તર તરફ જ્યારે પવનો ફૂંકાય છે ભેજવાળા, ત્યારે ઉત્તર તરફ પહોંચતા પહોંચતા એની અંદર ભેજ ઓછો થઈ ગયેલો હોય છે, છતાં ઘણી બધી વખત આ જે પવનો હોય છે એ પવનો પર્વતને ઓળંગવાનો પ્રયત્ન કરે છે, અને પર્વતને ઓળંગવાનો પ્રયત્ન કરતાં જે પર્વતની બરાબર ઊંચે સુધી જઈ અને વરસાદ વરસે છે એને વાતાભિમુખ, અને પર્વતની બીજી બાજુએ આ પવનો પહોંચે છે જ્યાં થોડો ઓછો વરસાદ પડે છે તેને વાતાભિમુખ, જેને વર્ષા છાયાના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વર્ષા છાયાના પ્રદેશને લીધે એટલે કે પર્વતની બીજી બાજુએ એ વરસાદ ઓછો થાય છે. એટલા માટે તો મુંબઈની અંદર એ સમુદ્ર કિનારા નજીક આવેલું છે, એટલા માટે ત્યાં 200 સેન્ટીમીટર જેટલો 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડે છે. અને ત્યાંથી થોડે દૂર આવેલું પુણે છે એ પુણેની અંદર 75 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાય છે, કારણ કે થોડું દૂર આવેલું છે. એટલે કે સમુદ્રથી કિનારાના નજીકના જે સ્થળો છે એ નજીકના સ્થળોની અંદર વરસાદનું પ્રમાણ વધારે પ્રમાણમાં રહેતું જોવા મળે છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જઈએ તેમ કેરળ છે, કર્ણાટક છે, ગોવા છે, મહારાષ્ટ્ર છે, આમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે, કારણ કે આ મોસમી પવનોનો એક ફાંટો એ નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશની અંદર પણ પ્રવેશ કરે છે. એટલે નર્મદાનો જે ખીણનો ફાંટો છે એની અંદર મધ્યપ્રદેશની અંદર પ્રવેશ કરે છે, અને આ પવનના ફાંટો જે આગળ વધે છે ત્યારે બંગાળાની ખાડી પરથી આવતા જે પવનો છે એ મધ્યપ્રદેશની અંદરથી એ જે અરબ સાગર પરથી વાતા પવનો જે નર્મદાના ખીણ પ્રદેશમાં વહે છે એને બંગાળાની ખાડીના પવનો સાથે ભેજવાળા પવનો એ ભળી જાય છે. એટલા માટે આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો જે છે એ સૌરાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરથી પણ પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વહે છે. એટલે ગુજરાતની અંદર જે વધારે ઊંચા પર્વતો કે ગીચ જંગલો આવેલા હોતા નથી. આથી આ પવનોની અંદર જે આ પવનો છે એ પવનોની અંદર આ જે પવનો છે એ પવનોની અંદર ભેજનું સંપૂર્ણપણે ઘણીભવન થવાની શક્યતા ઓછી રહે છે, એટલે કે એના વાદળા બંધાવાનું ઓછું રહે છે. તેથી ગુજરાતની અંદર પણ એનો વરસાદ જે છે એ ઓછો પડે છે. ગુજરાતની અંદર જે વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એની અંદર પણ ભેજનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય છે. એટલે કે ઉત્તર ભારતની અંદર રાજસ્થાન આવેલું છે એની અંદર પણ વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આથી રાજસ્થાનની અંદર ઘણો ઓછો વરસાદ થાય છે. અને રણ વિસ્તાર જે હોય છે રાજસ્થાનની અંદર જે રેતાળ પ્રદેશ આવેલો હોય છે એની અંદર 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો છે એ બંગાળાની ખાડી પરથી આવતા જે મોસમી પવનોનો બીજો એક ફાંટો છે એ સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, અને ત્યાંથી વધારે આગળ વધીને એ પવનો મેઘાલય સુધી પહોંચે છે. પશ્ચિમ બંગાળમાંથી આવતા જે પવનો છે એનો એક ફાંટો પડે છે પવનોનો, અને એ મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોની અંદર ભેજનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. આ પવનોને લીધે મેઘાલયની અંદર ઘણો બધો વરસાદ પણ પડે છે, અને આ મેઘાલયની અંદર જે જાતિઓ વહે છે, જે ટેકરીઓ આવેલી છે એમાં ગારો, ખાસી અને જૈંતિયા આ ટેકરીઓની અંદર રહેતા જે માણસો ઓળખાય છે એ આ જાતિના નામે જ ઓળખાય છે. અને એ ટેકરીઓના ઢોળાવો પર અતિ ભારે વરસાદ પડે છે. ગારો, ખાસી અને જૈંતિયા આ ટેકરીઓ એ ક્યાં આવેલી છે? તો મેઘાલયની અંદર આવેલી છે. અને પશ્ચિમ તરફ ફંટાતા આ પવનો એ દિશા બદલી દે છે, અને એને કારણે હવે દક્ષિણ પૂર્વ દિશાની અંદર આ પવનો એ દક્ષિણ પૂર્વ દિશા એની બની જાય છે. જે મોસમી પવનોની હતી એ જ દિશા દક્ષિણ પૂર્વ દિશા બની જાય છે, અને પશ્ચિમ બંગાળ છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ અને પંજાબ, હરિયાણા સુધી એ પહોંચે છે. ત્યારે આ જે પવનો હોય છે એની અંદર ભેજનું પ્રમાણ ઘટી જાય છે, જેથી આ પવનોને માર્ગ જે છે એ માર્ગની અંદર પ્રથમ આવનાર પ્રદેશોની અંદર સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોની અંદર સૌથી ઓછો વરસાદ પડે છે. એટલે કે કિનારાના જે વરસાદના ભેજવાળા પવનો છે, નજીકમાં આવતું સ્થળ છે ત્યાં ભેજવાળા પવનો વધારે વરસાદ આપે છે, અને એનાથી દૂરના પ્રદેશોની અંદર ભેજ ઓછો થઈ જવાને કારણે ઓછું વરસાદ આપે છે.
આગળ જતાં આ જે બંગાળાની ખાડીઓ છે એના પરથી આવતા જે મોસમી પવનો છે અને અરબ સાગર પરથી આવતા જે પવનો છે એ બંને ભેગા થઈ જાય છે અને એને લીધે ઉત્તરવર્તી એટલે કે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રની અંદર પણ સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં આગળ હિમવર્ષા રૂપે પણ વરસાદ વરસે છે. અને શિયાળામાં જ્યારે હિમવર્ષા રૂપે વરસાદ વરસે છે ત્યારે ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર ઠંડીનું મોજું પણ ફરી વળે છે. મોસમી પવનોની સાથે જે બંગાળાની ખાડી આવેલી છે એ બંગાળાની ખાડી તથા અરબ સાગર પર જે તૈયાર થતા ચક્રવાતો છે એ પણ ભારતની અંદર પ્રવેશે છે. ત્યારે ભારતની અંદર જે તે પ્રદેશોની અંદર વર્ષા ઋતુ એ વધારે સક્રિય બને છે. વર્ષા ઋતુની અંદર સરેરાશ 5 થી 6 ચક્રવાતો એટલે કે વંટોળો આવે છે અને ભારતની ભૂમિ પરથી આ પસાર થાય છે અને વરસાદ લાવવાની અંદર સહાયરૂપ બનતા જણાય છે. ભારતની અંદર જે મોસમી પવનો વાય છે એ વરસાદ લાવવાનું કાર્ય કરે છે, પણ આ પવનો 12 માસ એક ધારા એક જ દિશાની અંદરથી વહાતા નથી. આ પવનોનો આરંભ એ અનિયમિત હોય છે. મોસમી પવનો છે એના વરસાદનો ક્રમભંગ થવાની ઘટના પણ સંકળાયેલી છે અને એને વરસાદના ક્રમભંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ સંકલ્પના હું બોલી ગયેલો છું. તો વરસાદનો ક્રમભંગ થાય છે. હવે વરસાદનો ક્રમભંગ કોને કહેવામાં આવે છે? તો ભારતની અંદર જે મોસમી પવનોનો આરંભ છે એ અનિયંત્રિત અને અનિશ્ચિત હોવાથી મોસમી વરસાદ જે છે એ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે અને એ દરમિયાન વરસાદ પડતો જ પણ નથી. એવા દિવસો પણ આવી શકે છે તથા ફરીથી વરસાદના દિવસો પણ આવે છે. આ ઘટનાને વરસાદના ક્રમભંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મોસમી વરસાદ કેટલા દિવસ સુધી એક સાથે પડે છે, એ દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ આવે છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આવી ઘટનાને વરસાદનો ક્રમભંગ મોન્સૂન બ્રેક તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશની અંદર પ્રાકૃતિક જે રચના છે એ પણ ઘણી બધી વિવિધતાવાળી જોવા મળી છે અને આ વિવિધતાને કારણે ભારતની અંદર જે વરસાદનું વાતાવરણ વરસાદના વિતરણ પર જે અસર થાય છે એના પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ પણ અસમાન બન્યું છે. એક સરખો વરસાદ દરેક જગ્યાએ પડતો નથી. જેમ કે મેઘાલય અને અસમ રાજ્યની અંદર ખૂબ જ ટેકરીઓ ઉપર આવેલું છે એટલે વરસાદ ત્યાં સૌથી વધારે પ્રમાણમાં પડે છે. જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો આવેલા છે અને કાશ્મીરના લેહની અંદર દ્રાસ આવેલું છે ત્યાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળે છે. તો જ્યાં વરસાદ વધારે પડે છે ઠંડીનું પ્રમાણ ઓછું હશે અને જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હશે. એના પછી નિવર્તન ઋતુ એટલે કે પાછા પડતા મોસમી પવન ઋતુ એ ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન એટલે કે દક્ષિણ તરફથી ભેજવાળા પવનો ફરતા જૂન મહિનાથી જતાં સપ્ટેમ્બર સુધી એ ચોમાસાની ઋતુ શરૂ હોય છે અને ઓક્ટોબરની અંદર આ પવનો જે છે એ હિમાલય પર્વતમાળાને અડી જાય છે. પછી એ પવનો ઊંચે ચડે છે અને પછી એ પવનો પાછા ફરે છે. તો ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો છે એ ઉત્તર ભારતમાંથી પાછા પવનો દક્ષિણ તરફ વાય છે, એટલા માટે એને પાછા પડતા મોસમી પવન ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો જે છે એ દક્ષિણ તરફ ખસતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હલકું દબાણ રચાય છે અને હિન્દ મહાસાગર પર હલકું દબાણ રચાતા બરાબર છે એ ભારે દબાણ તરફ ગતિ કરે છે. આમ ઉત્તર ભારતની અંદર ધીમે ધીમે ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણની પરિસ્થિતિ સર્જાય છે સમુદ્રની અંદર અને અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી જે વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોની અંદર જે અંદર સુધી પહોંચી ચૂકેલા જે મોસમી પવનો છે એ પવનો પર નબળા પડી જાય છે અને તે પછી હવા દબાણની પરિસ્થિતિની અંદર પરિવર્તન થાય છે. એને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં જે પવનો ઉત્તર ભારત સુધી પહોંચેલા છે એ પવનો પાછા ફરે છે. એને નિર્વતન ઋતુ કે પાછા ફરતા મોસમી પવન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ એ વધતું જતું જોવા મળે છે. તાપમાન જે છે એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે, જેને કારણે જમીન જે હોય છે એ ભેજવાળી હોય છે એટલે કે જમીન ઉપર દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે જમીન પર ઠંડીનું ખુશનુમા એટલે કે પાણી કરતાં જમીન રાત્રે ઝડપથી ઠંડી થઈ જાય છે અને એટલા માટે રાત્રિ ઠંડી અને ઉનાળાની રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. આ ઉપરાંત ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે, જેને કારણે ઓક્ટોબર હીટ એ રીતે પણ મે મહિનામાં જ્યારે ખૂબ જ
પવનો વાય છે ત્યારે એ પવનો ગરમ હોય છે, જેને ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, ઓક્ટોબર હીટ કોને કહેવામાં આવે છે આ પણ સંકલ્પના છે. તો ભારતની અંદર નિર્વતન ઋતુ દરમિયાન ઊંચું તાપમાન એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે એના દરમિયાન જે પવનો પાછા ફરે છે એને કારણે ભેજની પરિસ્થિતિ જે છે એ ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ, જેને ભાદરવી તાપ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે. આબોહવા અને માનવ જીવન પર અસર કરતા આબોહવા અને માનવ જીવન આ પણ ટૂંક નોંધમાં પૂછી શકાય છે. તો ભારતની આબોહવા એ મોસમી આબોહવા છે. મોસમ પ્રમાણે ઋતુઓ બદલાય છે, અને આ ઋતુઓ બદલાવાને કારણે વ્યક્તિના રહેઠાણ, પોશાક અને ખોરાકની અંદર પણ ઘણો બધો ફરક પડે છે. આ મોસમી પવનોની મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન પર, રહેણીકરની સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિઓ ઉપર પણ જોવા મળે છે. એમાંય વિશેષ કરીને ભારત એ ખેતી પ્રધાન દેશ છે. આ ઉપરાંત મોસમી આબોહવા એ સંપૂર્ણ અંકુશ હેઠળ છે, એટલે કે એના દબાણની અંદર રહે છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો જે છે એ ભારતની ખેતી ઉપર તથા લોકજીવન ઉપર વર્તાય છે. અને આબોહવા જે છે એ માનવ જીવન પર મુખ્ય અસરો પ્રમાણે થાય છે. ભારતની અંદર જે મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોય છે અને એની ખેતીની વિવિધ પાકો પણ લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતા જે થાય છે એને કારણે ઉત્પાદન પણ આજે અનિશ્ચિત બની ગયું છે. જૂનથી સપ્ટેમ્બરનો જે ગાળો છે એની અંદર મોટાભાગનો વરસાદ પડી જાય છે, એટલે સિંચાઈની સગવડ નથી હોતી. ત્યાં માત્ર વરસાદના આધારે, વરસાદી આધાર ઉપર જ ખેતીનો પાક લઈ શકાય છે, અને વરસાદની શરૂઆતની અંદર તથા એની સમાપ્તિની અંદર જે અનિશ્ચિતતા હોય છે એ અનિશ્ચિતતાને કારણે તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી પણ મળતું નથી. આવા વિલંબથી કેટલીક વખતે જે બિયારણો હોય છે એની જમીનમાં વાવેલા અને એનો પાક પણ બળી જાય છે. એટલે કે ઘણીવાર વરસાદ વરસતો નથી, જેને અનાવૃષ્ટિ, સૂકો દુષ્કાળ એ રીતે પણ ઓળખવામાં આવે છે. અનાવૃષ્ટિ કોને કહેવામાં આવે છે? તો જરૂરિયાત કરતાં ઓછો વરસાદ પડે એને અનાવૃષ્ટિ કહેવામાં આવે છે. તેથી ખેત ઉત્પાદનોની ઉપર ઘણી બધી અસર પડે છે. પછી કેટલીક વખતે વરસાદ વધારે પ્રમાણમાં વરસે છે, અતિવૃષ્ટિ, જેને વધારે વરસાદ તરીકે ઓળખવામાં આવે છે, લીલો દુષ્કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ઓછા સમયની અંદર વધારે વરસાદ પડી જાય છે, આને લીધે પાકેલો પાક એ પણ શું થાય છે? નાશ પામે છે. અને અતિવૃષ્ટિને કારણે નદીઓની અંદર પણ પૂર આવે છે. આ પૂરને કારણે કેટલીક વખતે જમીન પણ ધોવાણ થઈ જાય છે, અને લાંબે ગાળે ખેત ઉત્પાદનની અંદર ઘણો બધો ઘટાડો આવે છે. વરસાદની ઋતુ જે છે એ પૂરી થાય છે પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે, અને આજીવિકાનો પ્રશ્ન ઉદ્ભવતા એ બારેમાસ ખેતીનું કામ રહેતું નથી, એટલા માટે એ નોકરીની શોધની અંદર શહેરો તરફ સ્થળાંતર કરે છે. એટલે શહેરોની અંદર વસ્તી ગીચ થતી જાય છે. અને ખેતી આધારિત જે ઉદ્યોગો હોય છે, દાખલા તરીકે કપાસ છે, એમાંથી કાપડ બને છે. શેરડી છે, એની અંદરથી ગોળ બને છે. શેરડીના કૂચાની અંદરથી કાગળ બને છે. તમાકુ છે, આ તમાકુની અંદરથી પાન મસાલા માટે અને નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય છે. એ બધે વરસાદની જે અનિયમિતતા છે એને કારણે કાચો માલ જે છે એ મળતો નથી. અને આ જે બીડી છે, એની જે બીડી છે, સિગારેટ છે, આ બધાની અંદર એની ઘટ પડતી હોવાથી એ ઉદ્યોગોની અંદર પણ મુશ્કેલી ઊભી થાય છે, અને ઉદ્યોગમાં મુશ્કેલી ઊભી થાય એટલે ભાવ વધારો વધે છે. આમ અનિયમિત વરસાદને લીધે કેટલીક વખતે પીવાના પાણીની સમસ્યાઓ એ પણ સર્જાય છે, અને પરિસ્થિતિ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી વિસ્તારોના પ્રદેશની અંદર જે જીવન છે એ હાડમારી ભર્યું બને છે, કારણ કે રણ વિસ્તારની અંદર અને પર્વતીય વિસ્તારોની અંદર હજુ સુધી રસ્તાઓની કે લાઇટની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા એ પૂરેપૂરી કરી શકવામાં આવી નથી પહાડી વિસ્તારોમાં. એને કારણે જીવન ત્યાંના લોકોનું હાડમારી ભર્યું બને છે. આ ઉપરાંત ટપાલ વ્યવસ્થા છે, પછી આરોગ્ય વ્યવસ્થા છે, આ પણ હજુ સુધી ત્યાં યોગ્ય બની નથી. જોકે ધીમે ધીમે હવે એ ક્રિયાઓ પણ, આ બધી જ પરિસ્થિતિઓ સામે ભારત સરકાર એ ઝઝૂમી રહી છે. આમ આબોહવાની જે ગાઢ અસર છે એ માનવ જીવન પર થાય છે, અને જેની અસર, સીધી અસર એ માનવીના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર
થાય છે. એટલે ખોરાકની અંદર શિયાળાની અંદર પાણી ઓછું પીવાય છે એટલે આપણે ભારે ખોરાક લઈએ છીએ. પોશાકની અંદર ગરમ વસ્ત્રો પહેરીએ છીએ. વ્યવસાયની અંદર પણ આપણે જે કાંઈ રવિ પાક પાકે છે એ પ્રમાણે આપણે ખેતીની અંદર લઈ શકીએ છીએ. ભારતીય હવામાન વિભાગ છે એની અંદર વિભાગની જે કચેરી છે એ આપણા દેશના હવામાન અંગેના સમાચારો જે છે એ રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. એટલે સમાચાર પતે ત્યારે દૂરદર્શનની અંદર જોજો દરેકનું હવામાન કેટલા અંશે છે એ પણ આપી દે છે. અત્યારે તો મોબાઈલનો યુગ થઈ ગયેલો છે એટલે મિત્રો એની ઉપર પણ આવે છે. વેધર જોવું હોય તો એ પણ જોઈ શકાય છે. અને આની સ્થાપના 1875ની અંદર કોલકાતાની અંદર કરવામાં આવેલ. આ પણ ખાલી જગ્યામાં પૂછી શકે. તેની મુખ્ય કચેરી 1905ની અંદર પુણેમાં, હવે નવી દિલ્હીની અંદર એની કચેરીને ખસેડવામાં આવેલી છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ જે આવેલી છે તે ચેન્નઈ છે, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરની અંદર તથા દરેક રાજ્યના પાટનગરની અંદર પણ આ ભારતીય હવામાન વિભાગની કચેરીઓ આવેલી છે. આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા ખંડ સુધીની જે નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે જેના આધારે હવામાનની જે આગાહી છે એ આગાહી આપણે કરી શકીએ છીએ. કેટલો વરસાદ આવશે એટલે કે વંટોળની ને વરસાદની ને એની આગાહી થઈ શકે છે. ભૂકંપની કે જ્વાળામુખીની આગાહી થઈ શકતી નથી. મિત્રો અહીંયા પાઠ સંપૂર્ણ પૂર્ણ થાય છે. સંકલ્પનાઓ સાથે પૂર્ણ કરેલો છે. પાઠનો સ્વાધ્યાય લખવું અને પાકું કરવું. એટલે પાઠની પાછળ આગળ જે સ્વાધ્યાય છે એને આપણે લખવું અને પાકું કરવું. ઇતિ શુભમ ભવતુ. જય હિન્દ, જય ભારત.